अन्य समाचार पर बात करिए। सरहदी पंथकમાં કેનાલ તૂટવાની ઘટનાઓ યથાવત છે। કુંડાળિયા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું। અંદાજિત 50 ફૂટનું ગાબડું પડ્યા હોવાની વિગતો। કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। 12 કલાકમાં 2 કેનાલમાં ગાબડા પડ્યા હોવાની વિગતો છે તે સામે આવી છે। જિલ્લાના સરહદી પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। જ્યારે આજે ધરણીધર તાલુકામાં 12 કલાકમાં 2 જગ્યાએ મસમોટા ગાબડા પડ્યા છે। જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો દ્રશ્યમાં જે કે ધરણીધર તાલુકાના કુંડાળિયા ગામની સીમમાંથી પસાર થતી ડિસ્ટ્રિક્ટ જે કેનાલ છે, કેનાલમાં અંદાજિત 50 ફૂટ ઉપરાંતનું ગાબડું પડ્યું છે। ગાબડું પડતાની સાથે જ लाखों लीटर पानी वेड़फाट थयो छे अने बाजूमां आवेल खेतरमां जे एरंडाना पाक हतो ते एरंडाना पाकमां पाणी फरी वळता मसमोटुं नुकसान थयुं छे। सरहदी पंथकमां वारंवार गाबडाने लईने खेडूतो पारावार नुकसानी भोगवी रह्या छे। क्यांक ने क्यांक अधिकारी अने कॉन्ट्राक्टरनी बेदरकारीना लीधे गाबड़ा पड़ी रह्या होय तेवुं लागी रह्युं छे। ज्यारे सवारमां राछણા गामनी सीममांथी पसार थती केनालमां गाबडું પડ્યું હતું। આજે ફરી 12 કલાકની અંદર બીજી વાર ગાબડું પડ્યું છે। જે કુંડાળિયા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતાની સાથે જ લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। જ્યારે કેટલાય ગામોમાં હજી સિંચાઈ માટે પાણી પહોંચતું નથી। જ્યાં પાણી પહોંચે છે ત્યાં કેનાલો તૂટી રહી છે। કેનાલો તૂટતાની સાથે જ ખેડૂતો પારાવાર નુકસાનીનો સામનો કરી રહ્યા છે। જ્યારે આજે તો ખેડૂતો બસ એક જ વાત કરી રહ્યા છે કે જે ખેતરમાં થયેલ નુકસાનનું સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ભીખાભાઈ પરમાર, પ્રદેશ 24, વાવ, થરા।